અને શરૂઆતી વલણની વાત કરીએ જે એક્ઝિટ પોલ બતાવી રહ્યા હતા 11 એક્ઝિટ પોલ જેમાંથી 9 એક્ઝિટ પોલ જે ભારતીય જનતા પાર્ટી તરફથી વલણ બતાવી રહ્યા હતા। શરૂઆતી વલણમાં જે બેલેટ પેપરની ગણતરી થઈ એમાં 70 માંથી 41 બેઠક એટલે બહુમતીને પાર જોઈએ તો રૂઝાનોમાં ભાજપ અત્યારે આગળ ચાલી રહ્યું છે। આમ આદમી પાર્ટી કે જે 2 ટર્મથી જીતતી આવતી હતી પરંતુ હવે ક્યાંક હારનો સામનો કરવો પડે તેવા પ્રથમ રૂઝાન બતાવી રહ્યા છે। 25 બેઠકો પર આપ આગળ મનીષ સિસોદિયા હોય કે પછી આતિશી હોય કે પછી અરવિંદ કેજરીવાલ હોય જે મોટા મોટા આમ આદમી પાર્ટીના ચહેરા છે તે હમણાં પોતપોતાની બેઠક ઉપરથી પાછળ ચાલી રહ્યા છે અને કોંગ્રેસ જાણે ખાતું ખોલાવ્યું હોય તેમ એક બેઠક પર અત્યારે આગળ ચાલી રહી છે। ભાજપ 42 બેઠકો પર અને 70 બેઠકોમાંથી 68 બેઠકોના રૂઝાન જે આવી રહ્યા છે તે રૂઝાનમાં 42 બેઠકો પર ભાજપ આમ આદમી પાર્ટી 25 કોંગ્રેસ એક બેઠક પર આગળ ચાલી રહી છે એટલે કે આ વખતે ભાજપ જે છે એ વનવાસ પૂર્ણ કરે તેવું દેખાઈ રહ્યું છે તેવા સંકેત મળી રહ્યા છે। હાલમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ક્લિયર આ ટક્કર હોય તેવું દેખાઈ રહ્યું છે અને એમ પણ 2 વખતની ચૂંટણીમાં પણ કાંઈક એવું જ રહ્યું હતું અને જે 2013માં જે આખું આંદોલન ચાલ્યું હતું ભ્રષ્ટાચારની સામે અને એ બાદ 2015માં જ્યારે કહેવાય કે જ્યારે આમ આદમી પાર્ટી એક ઉભરીને આવી 2013માં તો અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા જ હતા કોંગ્રેસના ટેકાથી પરંતુ 2015માં એકલા હાથે ચૂંટણી લડ્યા અને અરવિંદ કેજરીવાલે 67 બેઠકો હાંસલ કરી। 2020માં બીજી ચૂંટણી થઈ અને એમાં 62 બેઠકો પર જીત મેળવી પરંતુ હવે ક્યાંક એને એન્ટી ઇન્કમ્બન્સી નડતી હોય। હવે દિલ્હીવાસીઓને જાણે અરવિંદ કેજરીવાલ પર વિશ્વાસ ના રહ્યો હોય કારણ કે સ્થિતિ આ 5 વર્ષ દરમિયાન ઘણી બધી બદલાઈ ગઈ છે। 2015થી 2020માં જે કામ કર્યું દિલ્હીમાં એને જ લઈને 2020માં પણ ફરી એક વખત આમ આદમી પાર્ટી આવી પરંતુ આ 5 વર્ષના સમયગાળામાં 20થી લઈને 25 સુધી જે અલગ અલગ ભ્રષ્ટાચારના મુદ્દાને લીકર પોલિસીના કેસનો જે સામનો મનીષ સિસોદિયાને કરવો પડ્યો છે જે કેસનો સામનો જે છે એ અરવિંદ કેજરીવાલને કરવો પડ્યો છે અને જેલવાસ ભોગવવો પડ્યો બેઠક છોડવી પડી અને એ વખતે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે દિલ્હીની જનતા જો મને ફરી વખત મુખ્યમંત્રી તરીકે પસંદ કરશે તો જ હું આ બેઠક સીટ પર બેસીશ હવે મુખ્યમંત્રી ત્યારે જ બનીશ પરંતુ હવે દિલ્હીની જનતાનો વિશ્વાસ જાણે અરવિંદ કેજરીવાલે ગુમાવી દીધો હોય કારણ કે 2 વખત દિલ્હીના મુખ્યમંત્રી માફ કરશો 3 વખત રહેલા મુખ્યમંત્રી જો પોતાની સીટ પર પાછળ ચાલતા હોય શરૂઆતી વલણમાં તો પછી એવું દેખાઈ રહ્યું છે કે ક્યાંક આમ આદમી પાર્ટીને જાકારો મળી શકે છે તેની શક્યતા છે સ્પષ્ટતા નથી। ફરી વખત ચર્ચા કરીએ અમારી સાથે યજ્ઞેશભાઈ ભારતીય જનતા પાર્ટી તરફથી નરેન્દ્રભાઈ રાવત કોંગ્રેસ તરફથી દેખાય છે અને પ્રશાંતભાઈ ગઢવી છે। પ્રશાંતભાઈ જે પ્રમાણે આમ આદમી પાર્ટી વિશ્વાસ ગુમાવી રહી હોય એન્ટી ઇન્કમ્બન્સી તો હોઈ શકે પરંતુ સાથે સાથે જે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા તેની અસર અત્યારે રૂઝાન ઉપર જોવા મળી રહી છે આપ શું કહેશો? એટલે એક્ઝિટ પોલ જે આવ્યા હતા એ પ્રમાણે ક્યાંક રૂઝાન પણ દેખાઈ રહ્યા છે। છેલ્લા 2 વખતના આપણે જે અનુભવની વાત હરિયાણા મહારાષ્ટ્રમાં કરતા એમાં તદ્દન વિપરીત થયું અને આ વખતે કંઈક એક્ઝિટ પોલની લાઈનમાં ચાલી રહ્યું છે। હવે બની શકે કારણ કે જેમ આપણે પહેલા પણ વાત થઈ કે આમ આદમી પાર્ટી માટે એન્ટી ઇન્કમ્બન્સી કરતા બી ભાજપનો પ્રચારની એક તાકાત વત્તા ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર વર્સિસ રાજ્ય સરકારની લડાઈ તો કદાચ જનતા એવું વિચાર્યું હોય કે ભાઈ રાજ્ય અને કેન્દ્ર બંને એક જગ્યાએ હોય તો કદાચ રાજ્યને ઓછી તકલીફ પડે અને અમારા વિકાસ જો કે વિકાસના કામમાં કેવું છે આમ આદમી પાર્ટીની જે મુખ્ય નીતિ શિક્ષણ અને આરોગ્ય પર ભાર આપીને એની જે વાતો કરી વત્તા શિક્ષણ ફ્રી આરોગ્ય ફ્રી ટ્રાન્સપોર્ટેશન ફ્રી વીજળી ફ્રી પાણી ફ્રી એટલે બધું મળતું હતું એવું લોકો કહે છે અને ક્લેમ કરતા હતા એ લોકો એટલે એ લોકોએ ત્યાં જોયું તો એના આધારે હું માનું છું એન્ટી ઇન્કમ્બન્સી કોઈ ના હોઈ શકે પણ માત્ર એ આખી અડધી સરકાર જેલમાં રહી આટલો ટાઈમ અને માત્ર એમના બચાવમાં એમના કાર્યો વધારે કર્યા એટલે એ દરમિયાન જનતાથી કદાચ વિખૂટા પડ્યા અને જનતા સાથે એમને ડિસ્કનેક્ટ ચાલુ થયો અને એનો લાભ લઈ અને ભારતીય જનતા પાર્ટીએ ત્યાં એક એમનો સિક્કો જમાવવાનો પ્રયત્ન કર્યો વત્તા ભારતીય જનતા પાર્ટી ત્યાં સ્થાનિક દિલ્હીમાં તો બેઠી જ છે બીજી બધી રીતે અને દિલ્હીની ઘણી બધી નીતિઓ આજે બી આપણે જોઈએ તો ગૃહ ખાતું દિલ્હી પાસે એટલે કેન્દ્ર સરકાર પાસે છે ત્યાં અને ગવર્નર ત્યાંના એલજી સાથે કમ્પ્લીટલી અનબન અરવિંદ કેજરીવાલને સતત ચાલતી આવતી હતી એટલે અને આટલા વર્ષે આમ ગુજરાતમાં ભલે 30 વર્ષથી ચાલતું હોય બીજા રાજ્યોમાં પણ આપણે જોતા આવ્યા છીએ પણ દિલ્હીમાં છેલ્લા ઘણા સમયથી જે આ કેન્દ્ર વર્સિસ રાજ્યની લડાઈ ચાલતી હતી એમાં ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી એનો એક પગ પેસારો સારો કરી રહી છે। બિલકુલ લાગી રહ્યું છે કે ક્યાંક અત્યારે જે રૂઝાન બતાવી રહ્યા છે અમારા સંવાદદાતા દિલ્હીથી અજય યાદવ પણ સતત જોડાઈ રહ્યા છે। अजय बड़े बड़े चेहरे पीछे चल रहे हैं आम आदमी पार्टी के एक झटका लग सकता है आम आदमी पार्टी को लेकिन शुरुआती रुझान में ही भारतीय जनता पार्टी आगे चल रही है, बड़े बड़े चेहरे उसके भी आगे चल रहे हैं। क्या कुछ अपडेट प्राप्त हो रही है मतगणना को लेके?
देखिए, निश्चित तौर पे जिस तरह से एग्जिट पोल के परिणाम दिखाई दे रहे थे, उसी तरह के जो रुझान भी है फिलहाल अभी वो दिखाई दे रहे हैं। उसमें खास करके जो वीवीआईपी इलाके की बात करें, जिसमें नई दिल्ली विधानसभा सीट से अरविंद केजरीवाल चुनाव लड़ रहे हैं, वो पीछे चल रहे हैं। इसी तरह से जंगपुरा से मनीष सिसोदिया जो है वो चुनाव लड़ रहे हैं, वो पीछे चल रहे हैं। आतिशी मरलेना को जो कि दिल्ली के मुख्यमंत्री हैं, वो भी कालकाजी सीट से पीछे चल रही हैं। और रमेश बिधोड़ी जो कि शुरुआत में इस तरह से कैंपेन किए थे कि कहीं कहीं भारतीय जनता पार्टी थोड़ी सी बैकफुट पे आई थी उनके स्टेटमेंट की वजह से, लेकिन वो भी आगे चल रहे हैं। और जिस तरह से एग्जिट पोल के परिणाम दिखाई देते उसी तरह का परिणाम दिखाई दे रहा है। हमारे साथ बातचीत करने के लिए प्रदीप भंडारी जी हैं, जो कि फायर ब्रांड प्रवक्ता है, जर्नलिस्ट भी रह चुके हैं। अच्छा, ये बताइए कि जो एग्जिट पोल के परिणाम दिखाई दिए उसी के अनुरूप ये रिजल्ट भी दिखाई दे रहे हैं। ये बहुत पॉजिटिव इनिशियल ट्रेंड है। ये पोस्टल बैलेट्स है। जनरली पोस्टल बैलेट्स में देखा जाता है कि ऑपोजिशन लीड करती है। अगर भारतीय जनता पार्टी पोस्टल बैलेट्स में भी लीड कर रही है, दर्शा रहा है कि एंटी इनकम्बेंसी वर्डिक्ट होगी और दिल्ली प्रधानमंत्री नरेंद्र मोदी जी को एक मौका देना चाहता है। अच्छा, लेकिन अरविंद केजरीवाल की तरफ से बार बार ये आरोप लगाया गया कि अगर भारतीय जनता पार्टी की सरकार आती है तो जितने भी जन कल्याण की या गरीब कल्याण की योजनाएं हैं, आरोप प्रत्यारोप खत्म हो चुके हैं। चुनाव के नतीजे आ रहे हैं। दिल्ली की जनता अपना वर्डिक्ट सुना रही है और वर्डिक्ट आपके सामने है और आगे चल के और स्टेबलाइज हो जाएगा। बीजेपी इज कमिंग टू पावर इन दिल्ली। तो ये 27 साल का जो सूखा भारतीय जनता पार्टी का वो खत्म हो सकता है। लग रहा है कि दिल्ली की जनता बीजेपी को, मोदी जी को मौका देगी। ये जो रुझान अभी फिलहाल दिखाई दे रहे हैं, क्या वो परिणाम में कन्वर्ट हो सकते हैं? देखिए, पोस्टल बैलेट्स के अंदर अगर हम लीड कर रहे हैं तो हमें उम्मीद है कि ये परिणाम में भी कन्वर्ट होंगे। अच्छा, लेकिन पहले भारतीय जनता पार्टी अमूमन जब कैंपेन में जाती थी तो ये कहती थी कि किसके चेहरे पे, क्योंकि भारतीय जनता पार्टी के पास एक चेहरा होता था, किसके चेहरे पे चुनाव लड़ रहे हैं। लेकिन अभी भारतीय जनता पार्टी का कोई चेहरा नहीं है। तो क्या अगर भारतीय जनता पार्टी देखिए, आप बीजेपी को बहुत समय से कवर कर रहे हैं। हमने महाराष्ट्र जब पहली बार जीता था तब भी चेहरा नहीं घोषित किया था। ये हमारे विधायक दल का जो विधायक दल मिलकर तय करते हैं। इस बार नैरेटिव भी हमारे पक्ष में था, नीति भी हमारे पक्ष में, और हमारे पास नेता भी है जिसका नाम है प्रधानमंत्री नरेंद्र मोदी जी। अच्छा, अंतिम सवाल आपसे, एक कारण जिसकी वजह से भारतीय जनता पार्टी जीत रही है, या एक कारण जिसकी वजह से आम आदमी पार्टी हार रही है? अगर हमें ये वर्डिक्ट आगे कंप्लीट होती तो सिर्फ एक ही कारण है, प्रधानमंत्री नरेंद्र मोदी जी और अरविंद केजरीवाल आम आदमी पार्टी के लिए आपदा है। तो आपने प्रदीप भंडारी को सुना, जिनकी तरफ से कहा जा रहा है कि आम आदमी पार्टी के जो मुखिया हैं वो एक आपदा है। और इस आपदा के शब्द को आपको याद होगा कि प्रधानमंत्री नरेंद्र मोदी जी ने पहली रैली जब की थी तो इसी आपदा शब्द का इस्तेमाल किया था, जिसकी वजह से भारतीय जनता पार्टी पूरे कैंपेन में इसी शब्द के साथ गई। और कहीं न कहीं प्रदीप भंडारी की तरफ से भी कहा जा रहा है कि अगर भारतीय जनता पार्टी जीतती है तो प्रधानमंत्री नरेंद्र मोदी के चेहरे पे, उनके काम पे ही जीतती हुई नजर आएगी। लेकिन निश्चित तौर पे जिस तरह से एग्जिट पोल के परिणाम थे, उसी की तरफ से रुझान भी अभी फिलहाल दिल्ली का दिखाई दे रहा है। બિલકુલ આપ અમારી સાથ જોડે રહીએગા। એક સાથે જ મહત્વના સમાચાર, અત્યાર સુધી બધા જ મોટા નેતા જે છે આમ આદમી પાર્ટીના પાછળ ચાલી રહ્યા હતા, પરંતુ જંગપુરા બેઠક પરથી આમ આદમી પાર્ટીના મનીષ સિસોદિયા હવે આગળ ચાલી રહ્યા છે। रुझान જેમ આવી રહ્યા છે તેમ ક્યાંક કેટલાક નેતા આગળ, કેટલાક નેતા પાછળ, પણ અત્યાર સુધી અરવિંદ કેજરીવાલ, આતિશી, મનીષ સિસોદિયા ત્રણેય જે મોટા નેતા છે તે પાછળ ભલે ચાલી રહ્યા હોય, પણ હવે ક્યાંક આશાનું કિરણ દેખાયું હોય આમ આદમી પાર્ટી તરફથી। મનીષ સિસોદિયા આગળ, અરવિંદ કેજરીવાલ ન્યૂ દિલ્હી બેઠક પરથી 1,500 મતોથી અત્યારે પાછળ ચાલી રહ્યા છે। જંગપુરા બેઠક પર થોડા સમય પાછળ રહ્યા બાદ મનીષ સિસોદિયા આગળ। ચર્ચાને હવે આગળ વધારીએ। નરેન્દ્રભાઈ, કોંગ્રેસ માટે જે કહેવાય કે જેમ અત્યારે વિશ્લેષક જોડાયા અને ખાસ એમણે જ કહ્યું કે દિલ્હીની ચૂંટણી હોય કે અન્ય કોઈ બી ચૂંટણી હોય વિધાનસભાની, અમારા નેતા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી। અને લાગે છે કે કોંગ્રેસ માટે દિલ્હીમાં કોંગ્રેસે 15 વર્ષ રાજ કર્યું અને ત્યારબાદ આમ આદમી પાર્ટી આવે છે, તે રાજ કરે છે, પણ અત્યારે માત્ર એક બેઠક પર જ કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે। એની પાછળનું આપ શું કારણ માની રહ્યા છો? કારણ કે 15 વર્ષ જો શાસન કર્યું હોય તો કોંગ્રેસ શા માટે અસ્તિત્વ ટકાવવા રાખવા માટે પણ તે લડી રહી છે? આપ જાણો છો કે છેલ્લા 27 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી દિલ્હીમાં શાસનમાં નથી આવી અને એમાં 15 વર્ષ કોંગ્રેસે બહુ મજબૂત શાસન આપ્યું। આપ માનો છો કે જે શીલા દીક્ષિતે જે શાસન આપેલું એ આજની તારીખે પણ આપણે યાદ કરી શકીએ તેમ છીએ। કમનસીબી એ છે કે 2012 અને 2013ની અંદર અન્ના હજારે જે ભ્રષ્ટાચારનું આંદોલન કરી યુપીએ સરકારે કોંગ્રેસ સામે જે રણસિંગું ફૂંક્યું અને એ જે લોકોને ગેરમાર્ગે દોરીને 2 જણનો જન્મ થયો, નરેન્દ્ર મોદીજીનો જન્મ થયો અને અરવિંદ કેજરીવાલનો જન્મ થયો। અને સ્પષ્ટ રીતે દિલ્હીની અંદર આપનો જન્મ
કોંગ્રેસની વિચારધારા સાથે કે કોંગ્રેસની વોટ બેંક તમે ગણી શકો કે જેવી એમાંથી જ એનો ઉદય થયો અને કોંગ્રેસને નિષ્ફળતા મળી. આપ જાણો છો કે અમે સૌથી મોટી પાર્ટી આઝાદી પછી આજે પણ અમે જોઈ શકીએ કે અમારી એક જ સીટ છે, અમે સત્તામાં નથી આવી શકતા. 2015 ને 2020ની અંદર અમારી સીટો જ નહોતી. તેમ છતાં પણ આ વખતે અમે મજબૂતાઈથી લોકશાહી ખાલી દિલ્હી પર ફોકસ કરી નરેન્દ્રભાઈ આપે જે કહ્યું કે કોંગ્રેસ પર જે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા જેમના પ્રવક્તા વાત કરતા એમાં બે ચહેરાનો ઉદય થયો. નરેન્દ્ર મોદી જે વખતે ગુજરાતના સીએમ હતા અને બીજા અરવિંદ કેજરીવાલ જે રાજનીતિમાં હતા જ નહીં. પણ ભ્રષ્ટાચારના આરોપ સાચા હશે એટલા જ માટે તો કેન્દ્રમાં પણ સરકાર ગઈ અને દિલ્હીમાં પણ છેલ્લા આટલા વર્ષોથી સરકાર નથી. એનો મતલબ એ કે જનતાએ સ્વીકાર્યું છે કે ભ્રષ્ટાચારના આરોપ સાચા હતા, એ આંદોલન સાચું હતું. આપ જાણો છો કે વાસ્તવિકતા આજે ખુલ્લી પડી ગઈ છે. વાત એ જ કરવાની હતી કે આ દેશની પ્રજાને ગેરમાર્ગે દોરીને જે પ્રકારે આજે પરિસ્થિતિનું નિર્માણ છે. આપ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીએ કેજરીવાલ જે ભ્રષ્ટાચારના આધારે આવેલા હોય એમના તમામ મોટાભાગના મંત્રીઓને જેલમાં હતા, ખુદ ચીફ મિનિસ્ટર જેલમાં હતા. એમને જે લીકરની બાબતમાં કે ભ્રષ્ટાચારના આરોપની સામે તો છેલ્લા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટી લડ્યું છે. એટલે ભ્રષ્ટાચારથી ખદબદથી આપ પાર્ટી અરવિંદ કેજરીવાલ સામે જે આક્ષેપો થયા એ તો સૌ જાણે છે. દેશની પરિસ્થિતિ તો ગંભીર છે. અત્યારે નરેન્દ્ર મોદીજી ભલે 10 વર્ષથી અત્યારે બીજા ટર્મ માટે ચૂંટાયા હોય, પરંતુ ભ્રષ્ટાચારની બાબતમાં વાત કરી શકાય એમ જ નથી. પરંતુ પ્રચાર પ્રસાર અને હિન્દુત્વના નામે એટલે કે હિન્દુ સાથેની જે પ્રકારની રાજનીતિ કરી નરેન્દ્ર મોદી અત્યારે સત્તામાં બેઠા છે. આપ જાણો છો કે ભ્રષ્ટાચારની વાત કરો તો તમે કલ્પના કરી શકો એમ નથી. જે મોંઘવારીની વાત કરીએ, જે બેરોજગારીની વાત કરીએ, જે ભ્રષ્ટાચારના નામે અરવિંદ કેજરીવાલ અને નરેન્દ્ર મોદી 2013માં જ્યારે જન્મ થયો એ તો અત્યારે ચરમસીમાએ છે. કોંગ્રેસ પક્ષ મજબૂતાઈથી દેશની સુરક્ષા, દેશની એકતા અને અખંડિતતા માટે કટિબદ્ધ છે. અમે હારી જઈએ તો અફસોસ કરતા નથી અને એ મજબૂતાઈથી અમે માર્કેટમાં ઉતરીએ છીએ. પણ લાગે છે કે દિલ્હીમાં માર્કેટમાં વહેલા ઉતરવાનું હતું. આપણે ચર્ચા આગળ વધારીશું. અત્યારે અમારી સાથે દિલ્હીથી અમારા સંવાદદાતા અજય યાદવ છે કે જેમણે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા કે શર્મા સાથે સીધી જ વાતચીત કરી. તેમણે શું કહ્યું એ સાંભળી લઈએ. इस वक्त हमारे साथ बातचीत करने के लिए भारतीय जनता पार्टी के प्रवक्ता के शर्मा जी हैं. सर ये बताइए कि पोस्टल बैलेट में तो भारतीय जनता पार्टी मेजॉरिटी में पहुंच गई है, लेकिन क्या वास्तविक जो रुझान आएंगे उसमें भारतीय जनता पार्टी मेजॉरिटी में जाएगी? देखिए, रुझान जो स्पष्ट है इस समय, पोस्टल बैलेट भी होता है, वो भी वोट ही होता है और वो जनता का ही मतदान, यानी एक तरह का मतदान है. तो वो ही दिखा रहा है कि किस ढंग से जो है आम आदमी पार्टी के विरुद्ध इस समय माहौल है. आम आदमी पार्टी के विरुद्ध, केजरीवाल के विरुद्ध जनता जो है वोट दे रही है और मोदी जी को चुनाव जिताना चाहती है. इसलिए भारतीय जनता पार्टी को चुनाव जिताना चाहती है क्योंकि मोदी जी की गारंटी जो है उस पर जनता का विश्वास है. केजरीवाल की विश्वसनीयता समाप्त हो चुकी है. अच्छा, गृह मंत्री अमित शाह ने अपने कैंपेन में ये दावा किया था कि नई दिल्ली विधानसभा सीट जंगपुरा और कालकाजी से तो आतिशी मरलेना है जो कि दिल्ली के सीएम भी हैं अभी, और अरविंद केजरीवाल और इसी तरह से मनीष सिसोदिया के हारने का दावा किया था. अभी जो पोस्टल बैलेट है उसमें वो पीछे चलते हुए दिखाई दिए. तो क्या आपको लगता है कि वो हारेंगे या फिर? निश्चित तौर से जो रुझान है उससे तो स्पष्ट है कि वो पीछे चल रहे हैं. मुझे लगता है कि अंतिम परिणाम आते तक निश्चित रूप से वो पीछे ही रहेंगे, आगे बढ़ना बहुत मुश्किल. 27 साल का सूखा भारतीय जनता पार्टी का खत्म होगा क्योंकि लोकसभा में तो आप लोग जीतते हैं. स्वाभाविक है, हम जनता ने जो भी हमें जनादेश पिछले बार दिया है हम उसका भी सम्मान करते हैं और इस बार भी जो जनादेश आएगा उसका भी हम सम्मान. कारण क्या होगा आप लोगों के जीत? निश्चित तौर से भारतीय जनता पार्टी मोदी जी की गारंटी के प्रति लोगों का विश्वास बढ़ा है, विश्वास है और अरविंद केजरीवाल की विश्वसनीयता समाप्त हो चुकी है. और जिस ढंग से मैंने कल भी कहा था, आज भी कह रहा हूं कि इस पूरे हार के लिए अरविंद केजरीवाल जिम्मेदार होंगे. साथ ही साथ जिस ढंग से संजय राउत ने शिवसेना को समाप्त कर दिया, उसी ढंग से संजय सिंह भी इस आम आदमी पार्टी को रसातल पे पहुंचा देंगे. तो ये थे के शर्मा जिनकी तरफ से कहा जा रहा है कि दरअसल मोदी जी की जो गारंटी है उस पे जनता का विश्वास है. इसी वजह से भारतीय जनता पार्टी अगर जीतती है तो इसी वजह से जीतेगी. लेकिन अरविंद केजरीवाल ने जो वादे किए थे उसे नहीं निभाया, इस वजह से आम आदमी पार्टी हारेगी. दिल्ली से कैमरामैन रोहित त्रिपाठी के साथ मैं अजय यादव, संदेश न्यूज. तौर पे जिस तरह से एग्जिट તો યજ્ઞેશભાઈ જે પ્રમાણે નરેન્દ્રભાઈએ કહ્યું કે
2012માં જ્યારે આખું આંદોલન થયું અને એ વખતે બે ચહેરાઓનો ઉદય થયો, અરવિંદ કેજરીવાલ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. અને હવે એ બંને જે કહેવાય એ કોંગ્રેસના આ આંદોલનના કારણે કોંગ્રેસ પર આક્ષેપ લાગે એ બંનેનો ઉદય ત્યારે થયો છે. એના વિશે આપ શું કહેશો? અધૂરું નિવેદન છે એમનું કે બેનો ઉદય થયો ત્યાં સુધી તો બરોબર એમણે કહ્યું, પણ અમારો અસ્ત એટલે કોંગ્રેસનો અસ્ત થયો ને એ એમણે નથી કહ્યું. કારણ કે એ પછી કોંગ્રેસનો અસ્ત થયો, અસ્તની શરૂઆત થઈ અને અત્યારે કોંગ્રેસ કઈ હાલતમાં, કયા દેશમાં, કયા રાજ્યમાં ક્યાં છે એ નરેન્દ્ર રાવતજી પણ જાણે છે અને ગુજરાતની ને ભારતની જનતા પણ જાણે છે. ગુજરાતમાં શું પરિસ્થિતિ થઈ, દેશમાં શું પરિસ્થિતિ થઈ, અને એમની એક જ નીતિ કે એક જ પરિવારને હજી સુધી એ પકડી રાખવો, એ પરિવારના નેતાઓને જ આગળ ધરવા અને એ જ પરિવારના નેતાઓને ભગવાનની જેમ પૂજવા, એ આખા દેશની જનતાએ જ્યારે નકાર્યું હોય, પરંતુ કોંગ્રેસના જે ગણ્યા ગાંઠ્યા નેતાઓ બચેલા છે એ હજી સ્વીકારતા નથી. કારણ કે કોંગ્રેસ પાસે નથી જનાધાર. પહેલાં મતદાતાઓ એમની જોડેથી જતા રહ્યા, એમના નેતાઓ એમની જોડેથી જતા રહ્યા, અને એ પરિસ્થિતિની અંદર કોંગ્રેસ, એટલે આપણે કોંગ્રેસની અત્યારે ચર્ચા કરતા હિન્દુત્વની નીતિથી આગળ વધે છે. હવે પોતે હિન્દુ છે તો તમને હિન્દુત્વની નીતિ માટે કેમ તકલીફ છે? નરેન્દ્રભાઈ કહો તમારે મુસ્લિમ નીતિ અપનાવી છે, તમારે ઇસ્લામ નીતિ અપનાવી છે, ઇસ્લામ રાષ્ટ્ર જે નીતિ અપનાવે છે એ તમારે અપનાવી છે. એટલે તમે તમારું નિવેદન પહેલાં સ્પષ્ટ કરો ને, કેમ હિન્દુ નીતિ તમને કોઈ તકલીફ છે હિન્દુવાદથી? મારે એ પૂછવું છે એમને. જી નરેન્દ્રભાઈ, તુષ્ટિકરણ તમારે કરવું છે હિન્દુ અને મુસ્લિમનું, આ જ કરવું છે, બીજું કોઈ કરવું નથી. બિન સાંપ્રદાયિક દેશ છે, હિન્દુત્વની ખોખલી અને નકલી વાત કરો છો તમે. નકલી હિન્દુ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છો. અમારી વાત એ છે, અમે હિન્દુત્વ તમે નથી ચલાવી રહ્યા, તમે નકલી હિન્દુત્વ ચલાવી આ દેશની ગરીબ મધ્યમ વર્ગ અને ખેતીવાડી ખેડૂતોને તમે ગેરમાર્ગે દોરીને સત્તામાં છો. આપ હમણાં મોટી વાતો કરતા હતા, કોંગ્રેસ નથી, કોંગ્રેસ 27 વર્ષમાં 15 વર્ષ દિલ્હીમાં અમે રાજ કર્યું છે. તમે તો 27 વર્ષથી વનવાસ છે. તમે કેજરીવાલને જેલમાં મોકલ્યા, સિસોદિયાને જેલમાં મોકલ્યા, જે પ્રકારે સત્તાનો દુરુપયોગ કરીને આવ્યા છો. તમે એકની એક કેસેટ વગાડ કર્યો છો કોંગ્રેસને. તમે હંમેશા ગાળો આપીને કે કોંગ્રેસ નથી. લોકસભામાં અમારી 100 સીટ છે, અત્યારે એમાં મજબૂત વિપક્ષમાં છીએ. તમે કોંગ્રેસ નથી, તમારી વાત કરો ને. તમે અત્યારે તમે જે શાસન ચલાવી રહ્યા છો એ હું સ્પષ્ટ કહું છું કે તમારું પ્રચાર પ્રસાર અને હિન્દુ પ્રજાની લાગણીઓ સાથે ખેલીને તમે ગેરમાર્ગે દોરી આ દેશમાં તમે સત્તામાં ટકી રહ્યા છો. દરેકનો સમય હોય છે. અમે સત્તા માટે નથી. તમે હમણાં કહેતા હતા કે સત્તા માટે છે. તમારે સત્તાની કોઈ લાલચા નથી. અમારી 0-0 સીટ હોવા છતાં પણ આજે મક્કમતાથી અમે ચૂંટણીમાં ઉભા થઈને તમારી સમક્ષ ડિબેટ કરી રહ્યા છીએ. બિલકુલ. આ દેશની એકતા, અખંડિતતા અને આ દેશમાં કોંગ્રેસ પાર્ટીએ આપેલું કોન્ટ્રીબ્યુશન અમને યાદ છે. અને આજની તારીખે બી ભલે એક સીટ આવે, પરંતુ અમે ભારતીય જનતા પાર્ટી અને જે તત્વો સામે જે લડવાનું છે, દેશની એકતા, અખંડિતતા અને આ દેશને જે દિશામાં લઈ જઈ રહ્યા છો એની સામે અમારી લડત ચાલુ રહેશે. પરંતુ એ લડતને જનતાનો જનાધાર નથી મળી રહ્યો. અત્યારે પરિણામો પર સતત અમારી નજર રહેશે. ચર્ચાને પણ યથાવત રાખીશું. અને જે પ્રમાણે દિલ્હીના પરિણામો, રૂઝાન જે આવી રહ્યા છે અને એવું જ બતાવી રહ્યું છે, એક્ઝિટ પોલ જે છે એ એક્ઝિટ પોલ સાબિત થઈ રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી અત્યારે 47 બેઠકો પર આગળ ચાલી રહી છે અને આમ આદમી પાર્ટી જેમ ભારતીય જનતા પાર્ટીની સીટો વધી રહી છે તેમ આમ આદમી પાર્ટીની ઘટી રહી છે અને કોંગ્રેસ તો 0-1 એનાથી આગળ કોઈ વધી જ નથી રહી. એટલે કે દિલ્હીમાં કોંગ્રેસનું અસ્તિત્વ છેલ્લા જે 13 વર્ષથી છે જ નહીં. હવે સાબિત થઈ રહ્યું છે કે દિલ્હીવાસીઓ કોંગ્રેસને ભૂલાવી ચૂક્યા છે. ભલે તે કહેતા હોય કે 15 વર્ષ શીલા દીક્ષિત મુખ્યમંત્રી રહ્યા, શાસન કર્યું, પણ એક વખત કોંગ્રેસને જાકારો આપ્યો પછી દિલ્હીવાસીઓ જે પાટનગર કહેવાય છે તેમને સ્વીકારી નથી શક્યા. દિલ્હીના 70 બેઠકોના રૂઝાન, જેમાં ભારતીય જનતા પાર્ટી 47, આમ આદમી પાર્ટી 22 અને કોંગ્રેસ 1 બેઠક પર માત્ર આગળ. અને દિલ્હીમાં 40થી વધુ બેઠકો પર આગળ ભાજપ નીકળી ચૂકી છે અને સરકાર બનાવી રહી છે તેવું હાલમાં શરૂઆતી વલણ બતાવી રહ્યું છે. ભાજપને બહુમત મળી ચૂક્યું છે તેવું શરૂઆતી વલણ બતાવી રહ્યા છે. 36 બેઠકો જરૂર છે દિલ્હીની ગાદી પર બેસવા માટે અને કોંગ્રેસ માત્ર 1 બેઠક પર. આમ આદમી પાર્ટી જે 2 ટર્મથી સરકાર બનાવી રહી હોય, બહુમતી હાંસલ કરી રહી હોય, પરંતુ આ વખતે દિલ્હીવાસીઓએ તેમને પણ જાકારો આપ્યો હોય તેવું લાગી રહ્યું છે. અરવિંદ કેજરીવાલ હોય, આતિશી હોય, મનીષ સિસોદિયા જે પોતપોતાની બેઠક પર, અરવિંદ કેજરીવાલનો આતિશી તો પાછળ ચાલી જ રહ્યા છે, શરૂઆતથી જ પાછળ ચાલી રહ્યા છે, પરંતુ મનીષ સિસોદિયા હાલમાં જંગપુરા બેઠક પરથી આગળ નીકળ્યા છે અને કોંગ્રેસ તો જાણે નામો નિશાન જ ન હોય તેવું દેખાઈ રહ્યું છે.